નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ હાલમાં જે તમારા ધોરણ 6ના સંસ્કૃત પેપર છે એમના વિશે વાત કરીશું। કુલ ગુણ તમારા આ માટે 25 છે। સમય 1 કલાકનો મળી રહેશે। જે 6 તારીખનું પેપર છે 6/9/2024 આપણે એમના વિશે વાત કરીશું। ચાલો ક્વેશ્ચન નંબર 1થી સ્ટાર્ટ કરીએ। એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો। નોટિફિકેશન બેલ આઇકન પણ પ્રેસ કરી દો, જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને મળી રહે। તો અહીંયા તમને વિભાગ એ આપેલો છે। નીચે આપેલા પ્રશ્નોના વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો। કોઈ પણ 5 લખવાના રહેશે। ઓકે, તો પેલું છે મારું નામ રમેશ છે। હું છાંયડો આપું છું। વર્ગખંડ ક્યાં છે? મોહન રમે છે ને જમણો પગ આગળ કરો। તો આવી રીતે ટોટલ 5 છે ક્વેશ્ચન, એનું આપણે સંસ્કૃત ભાષામાં લખવાનું છે। ઓકે, તો મારું નામ રમેશ છે। મમ નામઃ રમેશ અસ્તિ। ઓકે, અહીંયા છે હું છાંયડો આપું છું। વર્ગખંડ ક્યાં છે? મોહન રમે છે। જમણો પગ આગળ કરો, તો હું છાંયડો આપું છું। અહમ છાવસ અર્પતિ। ઓકે, તો આવી રીતે તમે લખો છો। વર્ગખંડ ક્યાં છે? ઓકે, વિભાગ 2, વિભાગ 4, 5, ઓકે, ટોટલ 5 વિભાગ છે। પ્રશ્ન નંબર 2 જોઈએ તો આમાં શ્રુત લેખન કરવાનું છે। શ્રુત લેખન એટલે કે તમારા શિક્ષક આપશે શબ્દો અને તમારે એમાંથી કોઈ પણ 5 લખવાના રહેશે। ઓકે, જેમ કે વર્ગ શિક્ષક બોલશે કે લલાટમ, તો તમારે લખવાનું છે ગ્રીવા, કર્ણ, નાસિકા, મુખમ, હસ્ત, મિલિત્વા, કુરુ અને પુષ્ટ। તો આવી રીતે આપશે। ગાયમ, નૃત્યામ, ગચ્છામી, પુસ્તકમ, તરામી, ભોજન। ઓકે, તો આ બધા 25 તમારા શું છે વાક્યો છે જે શ્રુત લેખન એટલે કે સાંભળીને તમારે લખવાના રહેશે। તમારા વર્ગ શિક્ષક શું કરશે તો કે વર્ગ શિક્ષક બોલશે અને એ પ્રમાણે તમારે લખવાનું રહેશે। ઓકે, હવે ઉદાહરણ અથવા આપેલા નિર્દેશોના આધારે સંસ્કૃત ભાષામાં નવા શબ્દો અને વાક્યોની રચના કરે છે। આપેલ ઉદાહરણ અનુસાર વાક્યો અથવા શબ્દોનું પરિવર્તિત કરો। ઓકે, કોઈ પણ એક વિભાગ લખવાનો છે। વિભાગ એ જોઈએ। ઉદાહરણ છે અહમ ગચ્છામી, તો ગચ્છ, તો અહમ વદ, તો વદામી। અહમ નમ, તો કે નમામી। ખાદ ખાદાંતી, ક્રીડ ક્રીડંતી, નૃત્ય નૃત્યમ। ઓકે, તો આવી રીતે આવશે। 1 by 1 તમારે બધા લખવાના રહેશે। વિભાગ 2 જોઈએ આગળ। ચલો, અહીંયા છે રામ લિખંતી લિખતી અહમ લિખામી। રમેશ ક્રીડતી અહમ ક્રીડામી। ઓકે, ક્રીડામી। તરતી, તો અહમ તરામી। ગાયતી, તો અહીંયા પણ દિશા ગાયંતી, અહમ ગચ્છામી। જૈનમ ખાદંતી, અહમ ખાદસ્યતિ। લતા પશ્યતિ, તો અહમ પીબામી। ઓકે, તો આવી રીતે તમારે ભૂતકૃદંતના વાક્યો પ્રમાણે લખવાનું રહેશે। વિભાગ 4 તો અહીંયા વદ વદમ, ગચ્છ ગચ્છમ, ખાદ ખાદમ, પીબમ, લિખ લિખન, એવી રીતે લખવાનું રહેશે। ઓકે, આ સંસ્કૃત ભાષામાં છે। કૌંસમાં આપેલા હવે વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે। જો લખ્યું છે કે ભવાન કી લિખંતી, તો અહીંયા આવશે પત્રમ। રાજેશ કી ખાદામી, તો કે ફલમ ખાદામી। કહ જ્ઞાન દદાતી, તો કે પુસ્તકમ જ્ઞાન દદાતી। કશ્ય પુસ્તકમ અતીવ સુંદરમ અસ્તિ, તો
કયું પક્ષી છે જે બહુ જ સુંદર છે? તો અહીંયા શું આવશે? મયુરસ્ય. કિશોર કુત્ર ગચ્છતિ? તો કિશોર વિદ્યાલય ગચ્છતિ. ઓકે, તો વિભાગ બી જોઈએ. આવી રીતે તમારે વિભાગ બી એટલે કે 2, 3, 4 અને 5 લખવાના રહેશે. ઓકે, હવે અહીંયા આગળ ક્વેશ્ચન છે, તમે જોઈ શકો છો. ચલો હજી એક આપણે સોલ્યુશન કરી લઈએ એટલે તમને વધારે આઈડિયા આવી જાય કે ભવાન કુત્ર ખેલંતી? ભવાન ક્યાં રમે છે? તો કે ક્રીડાંગણે એટલે કે મેદાનમાં. ક ફલ દદામી? ફળ કોણ આપે છે? તો કે વૃક્ષ. કશ્ય ધ્વજ ત્રિવર્ણ? તો કે ભારત દેશનો રંગ 3 કલરનું છે. પ્રવીણ કુત્ર તરંતી? તો કે પ્રવીણ જલેશ્ય પ્રવંતી. રાજીવસ્ય વર્ગ શિક્ષિકા અસ્તિ? તો કા અસ્તિ? તો અહીંયા શું આવશે? વર્ષા મહોદયા, લતા મહોદયા, વર્ષા મહોદયા કે હર્ષા મહોદયા. 3માંથી રાજીવ છે એમને વર્ગ શિક્ષક કોણ હતા? તો વિદ્યાર્થી મિત્રો એના વર્ગ શિક્ષક મને નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવો. ચાલો જોઈએ કેટલાનો આન્સર રાઈટ છે. રાઈટ આન્સરવાળાને કમેન્ટ સેક્શનમાં પિન સાથે અટેચ કરીશ. ઓકે, હવે બીજું છે આગળ. ભવાન કી ગાયંતી? તો કે ભવાન શ્લોકમ ગાયંતી. ગંગા ધારયસ્યતિ? તો કે શંકર રૂપલ કુત્ર નૃત્યંતી? તો અહીં શું આવશે? નૃત્યશાલા યા. કસ્ય ઉત્તરે હિમાલય? કોની ઉત્તરે હિમાલય છે? તો કે ભારત દેશની ઉત્તરે હિમાલય આવેલું છે. ઓકે, રાજીવ કદા વિદ્યાલય ગચ્છતિ? તો અહીં શું આવશે? તો કે પશ્વવાદને. હવે પ્રશ્ન નંબર 5 જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા સુભાષિત કે પદોની પૂર્તિ કરવાની છે. અહીંયા છે દક્ષિણ પાદથી લઈને સ્વયં વ્રત. તો આવી રીતે બીજો શ્લોક ભારત ભારતમ ભવતુ ભારતમ. અહીંયા તમને ડિટેલમાં આપેલા છે ટોટલ 10 શ્લોક. આ 10 શ્લોકને તમારે લખવાના રહેશે. ચલો આપણે આગળ જોઈએ 10 શ્લોક છે એને કેવી રીતે પૂર્ણ રીતે કરવાના છે. વિદ્યાર્થી મિત્રો આ તમને એક તમારા ચેપ્ટર એટલે કે ક્વેશ્ચન જે પુસ્તક છે પાઠ્યપુસ્તકમાંથી બધા જ તમને 1 by 1 ડિટેલમાં અહીંયા આપેલા છે એ બધા જ મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ તમારા 6નું સંસ્કૃત પેપરનું સોલ્યુશન કેવું રહ્યું તે મને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો. અને ઓરિજિનલ પેપર હું મારી ચેનલ પર ડેઈલીની જેમ અપડેટ કરતી રહીશ. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને મળી રહે.